નવા બનેલા વાવથરા જિલ્લામાં તાજેતરમાં યોજાયેલી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીના પરિણામો બાદ હવે સત્તાના સુકાનીઓ નક્કી કરવા માટેનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. હોદ્દેદારોની નિમણૂક માટે આજે નિરીક્ષકોની ટીમે સ્થાનિક કક્ષાએ બેઠકોનો દોર ચલાવ્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકોની ટીમે આજે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના તમામ વિજેતા ઉમેદવારોને સાંભળ્યા હતા. નિરીક્ષકોએ મંડળના પ્રમુખો અને મહામંત્રીઓ સાથે સંકલન કરીને યોગ્ય નામોની એક પેનલ તૈયાર કરી છે, જેને હવે આગળ પાર્લામેન્ટરી બોર્ડમાં મૂકવામાં આવશે. પાર્લામેન્ટરી બોર્ડ જે નામ નક્કી કરશે તે જ મુજબ પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સભ્યોને પાર્ટી તરફથી મેન્ડેટ આપવામાં આવશે. ખાસ કરીને ધાનેરા તાલુકાની વાત કરવામાં આવે તો ત્યાં પ્રમુખ પદ માટે એસસી સ્ત્રી અનામત સીટ છે. અહીં વિરોધ પક્ષમાંથી ઉમેદવાર જીતેલા છે, પરંતુ જો તેઓ પાર્ટીની વિચારધારા સાથે રહીને કામ કરવા માટે સંમત હશે તો પાર્લામેન્ટરી બોર્ડ અંગે પણ વિચારણા કરી શકે છે. જો કે તમામ બાબતોનો આખરી નિર્ણય પાર્લામેન્ટરી બોર્ડ જ કરશે. આજરોજ નવા બનેલા વાવથરા જિલ્લાના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. એના બાદ પરિણામ બાદ આજે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સભ્યના નિરીક્ષકો માટે પ્રદેશમાંથી નિરીક્ષકોની ટીમ આવી હતી. તમામે તમામ જીતેલા ઉમેદવાર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના અને નગરપાલિકાના ઉમેદવારોને એમને બધાને સાંભળ્યા છે અને એમના મંડળના પ્રમુખો, મહામંત્રીઓના સંકલન કરીને યોગ્ય નામ પાર્લામેન્ટરી બોર્ડમાં મૂકશે અને પાર્લામેન્ટરી બોર્ડ જે નક્કી કરશે એ પ્રમાણે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે, ઉપપ્રમુખ તરીકે અને કારોબારીના સભ્યો તેમજ સાથે સાથે એ જ રીતે તાલુકા પંચાયત અને નગરપાલિકાનું પાર્લામેન્ટરી બોર્ડમાં જે નામ નક્કી થશે એ પ્રમાણે એમને મેન્ડેટ આપવામાં આવશે. ધણીધર તાલુકામાં એસસી સ્ત્રીની સીટ છે પ્રમુખ તરીકેની ને વિરોધ પક્ષમાંથી જીતેલા છે. પાર્ટીની વિચારધારામાં સાથે રહી અને કામ કરતા યોગ્ય હશે તો એમને આપણે લઈને આગળ જે પાર્લામેન્ટરી બોર્ડમાં નક્કી થશે એ પ્રમાણે આપણે